નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાના પ્રસિદ્ધ નડાબેટ ઇન્ડો પાક બોર્ડરની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। નડાબેટ ખાતે આવેલું 0 પોઈન્ટ 15 ઓગસ્ટ 2026થી સત્તાવાર રીતે પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે। જોકે હાલમાં નડાબેટ ખાતે ઉપલબ્ધ તમામ સુવિધાઓ ટી જંકશન ખાતે જ કાર્યરત અને ઉપલબ્ધ રહેશે। 0 પોઈન્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું મહત્વનું સ્થળ છે, જ્યાંથી ભારત પાકિસ્તાન સરહદોનો વિશિષ્ટ અનુભવ કરી શકાય છે। સ્વતંત્રતા દિવસના અવસરે 0 પોઈન્ટ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકતા નડાબેટ ખાતે મુલાકાતીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે। ભારત પાકિસ્તાન સીમા પર આવેલા નડાબેટ બોર્ડર પર 80મા સ્વતંત્ર પર્વની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવેલ। આ પ્રસંગે બીએસએફના આઈજી અભિષેક પાઠકે તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આમ ભારત પાકિસ્તાન સીમા પર દેશપ્રેમનો અદ્ભુત માહોલ સર્જાયો હતો। આ પ્રસંગે વિવિધ સ્કૂલોના બાળકો વિશેષ ઉપસ્થિત રહેલ। આઝાદીના અમૃતકાળમાં 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડોદરા ખાતે વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્વજવંદન કરી માતૃભૂમિની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદ વીરોને ભાવાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે તેમણે જણાવ્યું કે મારા રાષ્ટ્ર ભારતનો જયથાઓના નાદથી ગુંજી ઉઠેલું પરિસર અને અનુભૂતિ કરાવી રહ્યું છે કે દેશની ધરતીથી લઈને ગગન સુધી આજે એક જ રંગ છવાયું છે, તે રાષ્ટ્રભક્તિનો રંગ છે। આઝાદી આપણો અધિકાર તો છે જ, પણ આપણા શહીદોના બલિદાનનું પવિત્ર પણ છે। આ ઋણને યાદ રાખી રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને ગૌરવ માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ કરીએ। આ પ્રસંગે પદાધિકારીઓ, અધિકારીઓ, મહાનગરપાલિકાના સદસ્યો, હોદ્દેદારો, કાર્યકરો, નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શ્રી વી.કે. વાઘેલા હાઈસ્કૂલ દિયોદર ખાતે 15મી ઓગસ્ટની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। શાળાના ચેરમેન પ્રવીણસિંહ વાઘેલાએ બાળકોને દેશપ્રેમ અને ભારત ખૂબ વિકસિત દેશ બને એમાં બાળકોનું ખૂબ જ યોગદાન જરૂરી છે એ બાબતે પ્રેરણાદાયી આશીર્વાદ આપ્યા। આ પ્રસંગે કનુભાઈ પટિયારે બાળકોને શિક્ષણની સાથે દેશના વિકાસમાં બાળકોનું બહુમૂલ્ય યોગદાન જરૂરી છે એ વિશે સરસ માર્ગદર્શન આપ્યું। મંડળના પદાધિકારીઓ, સ્ટાફ, વાલીઓ, નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય વી.કે. બારોટે સૌને આવકાર્યા હતા। 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી દિયોદર મધ્ય આદર્શ હાઈસ્કૂલ ખાતે સંસ્થાના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ। શાળાના નિયામક લાલજીભાઈ અને બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા। શાળા અને વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આચાર્ય સી.ડી. પટેલે સૌને આવકાર્યા હતા। થરાદ જિલ્લાના નવરચિત રાહ તાલુકા ખાતે 80મા સ્વતંત્ર પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી। સ્વતંત્ર પર્વની ઉજવણી બાદ અધ્યક્ષના હસ્તે રાહ તાલુકાના વિકાસને વધુ વેગ આપતા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાહ ગામના કુલ 209 લાખના 12 જનકલ્યાણકારી વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાહ ખાતે નિર્માણ થનાર નવા તાલુકા સેવા સદનના ભવનનું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું। નવરચિત રાહ તાલુકામાં નવા તાલુકા સેવા સદનના નિર્માણથી વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ બનશે। પરિણામે તાલુકાના ગામોના નાગરિકોને વહીવટી કામગીરી માટે વધુ સુવિધા મળશે અને સ્થાનિક સ્તરે વહીવટી વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર। બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી કમલેશ પટેલના અધ્યક્ષ સ્થાને પાલનપુરના બ્રહ્મર્ષિ હોલ ખાતે રાખી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ મેળો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત આયોજિત કરાયો છે। ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સ્નેહની રાખી સ્વાવલંબનની દોરી થીમ સાથે આ મેળાનું આયોજન થયું છે। સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે દિયોદર તાલુકામાં પણ આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। દિયોદર કોર્ટે સંકુલમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ જજ આર.એસ. રાઠોડના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। ધ્વજવંદન બાદ રાષ્ટ્રધ્વજ તિરંગાની સલામી આપવામાં આવી હતી। આ પ્રસંગે દિયોદર કોર્ટના જજીસ, વકીલ મિત્રો અને સ્ટાફના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌએ સાથે મળીને 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી।
દિયોદર પે કેન્દ્ર શાળા નંબર 2માં 80માં સ્વતંત્રતા દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના પટાંગણમાં ધ્વજારોહણ અને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. શાળાના એસએમસી અધ્યક્ષ પરખાભાઈ ચૌધરીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વંદે માતરમ, ઝંડા ગીત, કોમી નારા અને રાષ્ટ્રગાન ગાવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો દ્વારા દેશભક્તિ ગીતો અને ભાષણો રજૂ કરવામાં આવ્યા હતા. દિયોદર તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દિયોદર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ બાબુભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ ઉજવણીમાં દિયોદર તાલુકા પંચાયતના મોટી સંખ્યામાં કાર્યકરો, કર્મચારીઓ તેમજ દિયોદર નગરના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ બાબુભાઈ ચૌધરીએ સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા હતા. તેમણે સૌને સ્વતંત્રતા સેનાનીઓના માર્ગે ચાલીને દેશના વિકાસમાં સહભાગી બનવા આહ્વાન કર્યું હતું. આજે સવારના 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 40 તાલુકામાં 1 મીમીથી લઈને 12 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. સુરતના અંબિકા, વલસાડના પારડી અને નાના પોઢામાં વરસાદ વરસ્યો છે. દમણ અને દાદરાનગર હવેલી સહિત 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરાયું છે. ત્યારે આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા 16 અને 17 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. તાપમાનની વાત કરીએ તો 14 ઓગસ્ટે ગુજરાતના મુખ્ય શહેરોના મોટો ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. દમણના તાપમાનમાં એક ઝાટકે 4.4 ડિગ્રી સેલ્સિયસ ગગડ્યું છે અને સુરત સતત બીજા દિવસે સૌથી ઠંડુ રહ્યું. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકો માટે જન્માષ્ટમી પૂર્વે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લા દૂધ સંઘે વર્ષ 2025-26ના નફામાંથી પ્રતિ કિલો ફેટે ₹84 લેખે 761 મંડળીના 52,182 દૂધ ઉત્પાદકના ખાતામાં કુલ 75 કરોડ જમા કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ પશુપાલકોને ટકોર કરતા જણાવ્યું હતું કે આપણી પાસે પશુ છે પણ દૂધ આપતા પશુ ઓછા છે, માટે હવે ટેકનોલોજી સાથે ચાલી IVF ની મદદથી વાછરડી જ જન્મે તેવા સીમેન ઉપયોગ કરી પશુપાલકોએ આગળ વધવાની આવશ્યકતા છે. મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન અશોક ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ સભામાં ડેરીના ઇતિહાસમાં સૌપ્રથમવાર 455 કરોડના રેકોર્ડ બ્રેક નફો જાહેર કરી પશુપાલકો માટે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. સંસ્થાએ વર્ષે 9,043 કરોડનું માતબર ટર્નઓવર નોંધાવ્યું છે. ગત વર્ષના 437 કરોડના નફાની સરખામણી આ વર્ષે નફામાં મોટો ઉછાળો આવ્યો છે. પશુપાલકોને આપવામાં આવતો આખરી દૂધ ફેટનો ભાવ ₹983થી વધારી અને 1,003 પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યો છે, એટલે કે ₹20નો વધારો કરાયો છે, જેથી દૂધ ઉત્પાદકોમાં ખુશીની લહેર વ્યાપી છે.